આજના સમયમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને વિલથી જમીન પ્રોપર્ટી પ્રાપ્ત થાય છે તો એક પ્રશ્ન મોટો ઉપસ્થિત થાય છે કે વિલનો અમલ કરવા માટે પ્રોબેટ મેળવવું જરૂરી છે કે નહીં. આ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે મીનાક્ષીબેન શશિકાંત પટેલ વર્સિસ કલેક્ટર શ્રી ગાંધીનગરના કેસમાં એવું ઠરાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને વિલથી જમીન કે પ્રોપર્ટી પ્રાપ્ત થતી હોય અને જો તે અંગે રેવન્યુ રેકર્ડમાં એની નોંધ પડાવવાની હોય, એની એન્ટ્રી પડાવવાની હોય, એનું નામ ચડાવવાનું હોય તો એ વિલ માટે પ્રોબેટ મેળવવું જરૂરી નથી. અને જો રજિસ્ટર્ડ વિલ હોય તો લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈ મુજબ એ રજિસ્ટર્ડ દસ્તાવેજ ગણાય અને રજિસ્ટર્ડ દસ્તાવેજ એટલે કે રજિસ્ટર્ડ વિલની એન્ટ્રી પાડવી એ રેવન્યુ ઓથોરિટી માટે મેન્ડેટરી એટલે ફરજ છે. તો રજિસ્ટર્ડ વિલ હોય કે અનરજિસ્ટર્ડ વિલ હોય, રેવન્યુ રેકર્ડ પર નામ ચડાવવા માટે એમાં પ્રોબેટ મળવું જરૂર નથી. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના મહેશચંદ્ર ગોવિંદજી અને ભગવાનજી ગોવિંદજીની મેટરમાં પ્રસ્થાપિત કર્યું છે કે મીનાક્ષીબેનનું જે જજમેન્ટ છે તે રેવન્યુ રેકોર્ડ પૂરતું યોગ્ય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિને જો વિલથી જમીન મિલકત પ્રાપ્ત થતી હોય અને તેણે એ અંગે પોતાના હકો સિવિલ કોર્ટમાં પ્રસ્થાપિત કરવાના હોય અથવા એમને સિવિલ રાઇટ્સ મેળવવાના હોય અને કોર્ટની કાર્યવાહીમાં એ વિલનો ઉપયોગ કરવાનો હોય તો એવું વિલથી પ્રાપ્ત કરનાર વ્યક્તિએ વિલનું પ્રોબેટ મેળવવું જરૂરી છે. આમ વિલ અંગે પ્રોબેટ મેળવવું જરૂરી છે કે નહીં તે બે ભાગમાં વિચાઈ જાય છે. જો રેવન્યુ ઓથોરિટી રૂબરૂ નામ ચડાવવા માટે, એન્ટ્રી પડાવવા માટે વિલનું પ્રોબેટ મેળવવું જરૂરી નથી, પરંતુ જો લાભાર્થીએ એના સિવિલ રાઇટ્સ પ્રસ્થાપિત કરવાના હોય, સિવિલ કોર્ટમાં એમને પોતાના હકો માલિકીના કે લાભાર્થીના લાભના હકો પ્રસ્થાપિત કરવાના હોય તો તેવી વ્યક્તિએ સિવિલ કોર્ટમાંથી પ્રોબેટ મેળવવું જરૂરી છે.